વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લાઝમા વિશેનું માર્ગદર્શન અને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ગુજકોસ્ટ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંચાલિત વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટર અને યુનાઇટેડ વેના સહયોગથી વિજ્ઞાન એક્સપ્રેસ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના શિક્ષકો માટે પ્લાઝમાનું મહત્વ સમજાવતી કાર્યશાળા તેમજ પ્લાઝમા વિશેનું પ્રદર્શન યોજવામાં આવ્યું. લોક વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ ત્રિદિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો હતો. પદ્મશ્રી ડોક્ટર મુનિ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ, પ્લાઝમા રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ચેતન જરીવાલા, નિયામક ડોક્ટર સોનલ પ્રકાશકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળા અને પ્રદર્શન યોજવાનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાનના પ્રચાર પ્રસાર થકી વિદ્યાર્થી અને શિક્ષકોને પ્લાઝમા પદાર્થની ચોથી સ્થિતિ, ઉપયોગો અને ન્યુક્લિયર ફ્યુઝનમાંથી ઉર્જાનો પરિચય કરાવવા છે. સાથે પ્લાઝમા વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉભરતા ક્ષેત્રો વિશે વિદ્યાર્થીઓની જાણકાર કરવામાં આવશે. આ કાર્યશાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના શિક્ષકો સહભાગી થયા હતા. તેમજ જિલ્લાની વિવિધ શાળામાંથી વિદ્યાર્થીઓ પ્રદર્શન નિહાળશે. બધું કામ આવે લારમાં યુઝ કરે તમે પછી એને પછી ચક્કુ મારો મૈકાને કશું ના દૂર હોય તો જશે આ વિડિયો શું જરૂર પડે સૂર્ય? સૂર્ય તો એક છે, બીજો શા માટે બનાવો? તો સૂર્ય એક અખૂટ ઊર્જાનો આ સંસ્થાને હવે તો વટવૃક્ષ જેવું કામ થઈ રહ્યું છે ત્યારે આપનો સહયોગ આપ ઉપર કદાચ વિઝિટ કરશો તો સૂર્ય શું છે? સૂર્ય એ પદાર્થની ચોથી અવસ્થાનું બને છે. મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. આજે ઘોડીઓ શાળાઓ 108 શાળાઓ સાહેબ દરરોજ મુલાકાત કરે. ગવર્નમેન્ટ સ્કૂલ માટે અમે એક પણ રૂપિયો ફી રાખી નથી. રમતા રમતા શીખે એવા અમદાવાદ શહેરની આ સંસ્થા કાર્ય કરી રહી છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન ઉત્સાહી માન્ય જે પહેલો લેક્ચર છે વોટ ઇઝ પ્લાઝમા, એના પછીનો બીજો લેક્ચર છે સનલાઇટ, જે સનલાઇટ પ્રક્રિયા છે, બરાબર, અને એના વિશેની ટેકનોલોજી. હવે સનલાઇટ તો તમે સનલાઇટ ફ્યુઝન કરી શકશો. એટલે માટે અમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, અને એનો મુખ્ય ધ્યેય છે આપણી પૃથ્વી પર અહીંયા ઇન્ડિયામાં તમે જાઓ ત્યારે એ પદાર્થની અવસ્થા બને છે. આટલું તાપમાન આપણા પૃથ્વી પર છે, એટલે ક્યારે પૃથ્વી પર એ પદાર્થની ચોથી અવસ્થા, એના મૂળભૂત અવસ્થા આત્મારામ તુકારામ ભીંડે કહે છે ને એમ વડોદરાનું જો એકમેવ સાયન્સ સેન્ટર હોય ધબકતું, ગુજરાત સરકારનું આ માન્યતા પ્રાપ્ત લોક વિજ્ઞાન કેન્દ્ર not because of the religion, but because of the
Less sensitive part. It is a plasma. But is it true that fire is a plasma? You may say I am wrong. How when you say I must tell you that there are different gases, and that gases get ionized, so you get different color of the light called aurora, which I showed you for. એન્શિયન્ટ ટાઈમ 400-500 વર્ષ પહેલા હોય ને તો આપણે અત્યારે રૂમ જેવું દેખાય એટલે આપણે ઊંચી રૂમ જેવી છે પથ્થર જેવું દેખાય બરાબર તો એ છત નથી એકચ્યુઅલી કશું નથી પણ એને એવું લાગ્યું કે હા આપણે રાખવું પડે છે તો આ છત છે આજે કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ છે એની ટીમ આવી છે. અને આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનો મુખ્ય ઉદ્દેશ જે ટોપિક રાખવામાં આવ્યો છે પ્લાઝમા વિશેની માહિતી ફેલાવવાનો છે. જે ટીચર્સ છે ગવર્મેન્ટ સ્કૂલ બોર્ડમાં જે ગવર્મેન્ટ સ્કૂલના છે એમાંથી 35 ટીચર્સ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાયા છે. યુનાઇટેડ વે ઓફ બરોડા કમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથે 2018થી એક પ્રોગ્રામ ચલાવે છે જે વિજ્ઞાન એક્સપ્રેસ, જેમાં 10 સ્કૂલોને આપણે અલગ અલગ સાયન્સના પ્રેક્ટિકલ મોડલ્સ વિશે માહિતી આપીએ છીએ. એના જ એક ભાગરૂપે આ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ દર વર્ષે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અને આ વર્ષનો સબ્જેક્ટ એમાં જે લીધો છે એ પ્લાઝમા છે. તો પ્લાઝમા શું છે, પ્લાઝમાથી આપણે કેવી રીતે ડેઇલી યુઝમાં એ પ્લાઝમાનો ઉપયોગ થાય છે અને આગળ શું એના ફાયદા છે, એના વિશે આજે રિસર્ચ જે ટીમ આવી છે એ આપણને સમજાવશે. અહીંયા બહેનો જે ટીચર્સ જોડાયા છે એમને સાથે સાથે 11th અને 12thના અલગ અલગ જે પ્લાઝમા રિલેટેડ મોડલ્સ છે એ પણ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. તો વડોદરાવાસીઓને પણ વિનંતી અને સ્ટુડન્ટ્સ અને સ્કૂલને વિનંતી છે કે અહીંયા આવે અને આ એક્ઝિબિશનનો લાભ લે, કારણ કે બહુ સરસ એક્ઝિબિશન્સમાં અલગ અલગ જે આપણા ભારતને આગળ લઈ જશે એવા મોડલ્સનું અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવ્યું છે. તો યુનાઇટેડ વે ઓફ બરોડા અને કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર કે આ બહુ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને એમાં અમારી સાથે ડૉક્ટર મહેતા જે કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં ચેરપર્સન પણ છે અને સાથે પદ્મશ્રી એવોર્ડી છે, એમના માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચથી એમની જે ટીમ છે ચેતન જરીવાલા અને જે અન્ય જે નિષ્ણાંત છે એ જોડાયા છે. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરપર્સન આજે એઝ અ ચીફ ગેસ્ટ પણ હાજર રહ્યા હતા. થેન્ક યુ.